વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના વિઝનથી ગુજરાત આજે વર્લ્ડ ટુરિઝમ મેપ પર ચમકતું થયું છે. વિશ્વ પ્રવાસી ગુજરાતીઓના ગુજરાતને જોવા, જાણવા અને માણવા દુનિયાભરના લોકો આવતા થયા છે. ગુજરાત જ્યારે 1960માં અલગ રાજ્ય બન્યું ત્યારે રણ, દરિયો અને ડુંગર જ ધરાવતું આ રાજ્ય શું ડેવલપમેન્ટ કરશે એવો લોકોના મનમાં સવાલ હતો. આપણા આદરણીય મોદી સાહેબે આગવા વિઝનથી આજે એ જ રણ, દરિયો અને ડુંગરને વર્લ્ડ ટુરિઝમ એટ્રેક્શન બનાવી દીધું છે. આ બધું તો આપણે ત્યાં હતું જ, પરંતુ તેને પ્રવાસન સ્પોટ તરીકે વિકસાવવાની ઈચ્છા શક્તિ અને વિઝનનો પણ અભાવ હતો. મોદી સાહેબે કચ્છના રણમાં રણોત્સવ શરૂ કરાવ્યો ત્યારે કહેલું કે આખી દુનિયા આ રણ જોવા આવશે, અને આજે એ વાત સાચી પણ પડી છે. આજે આ વખતના રણોત્સવની વાત કરીએ ને તો આ વખતના રણોત્સવમાં અત્યાર સુધીમાં 10 લાખ પ્રવાસીઓએ આની મુલાકાત લીધી છે. અને કેટલા રૂપિયાની આવક અત્યાર સુધીમાં થઈ હશે? 161 કરોડ રૂપિયાની આવક થઈ છે. ખાલી સફેદ રણ કહેવાય શું કે સફેદ રણ, જે વિઝન કહીએ, જે દ્રષ્ટિ કહીએ, એનું આ પરિણામ છે. બાકી આ રણ કેટલાય વર્ષોથી ત્યાં થતું હશે, આપણામાંથી કેટલા જણે ક્યાંક ને ક્યાંક જોયું હશે, પણ એ વખતે આ દ્રષ્ટિ આપણને જોવા ના મળી. આજે આખું વર્લ્ડ ત્યાં આગળ આવતું થઈ ગયું છે.